હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાનની ચોપડીનો ચેપ્ટર નંબર 8નો બળ અને દબાણનો સ્વાધ્યાય લઈશું। તો પહેલા પ્રશ્નમાં શું કહે છે? પ્રશ્ન નંબર 1, એવી પરિસ્થિતિઓમાંના બે ઉદાહરણ આપો કે જેમાં તમે ધક્કો મારીને કે ખેંચીને પદાર્થની ગતિની અવસ્થા બદલો છો। તો આપણે ઉદાહરણ આપીશું। એક એટલે કે બેટ્સમેન દ્વારા ફટકારેલ ક્રિકેટ બોલ, બીજું આવશે કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી। પ્રશ્ન બીજામાં શું કહે છે? એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં લાગુ પાડેલા બળના કારણે પદાર્થનો આકાર બદલાય છે। તો પહેલું આવશે ઉદાહરણ 1 કે પ્લેટમાં રાખેલ લોટના કણકને હાથ વડે નીચે તરફ દબાવવાથી માત્ર આકાર બદલાય છે। ઉદાહરણ બીજું, જ્યારે ફ્રેમિંગને હાથ વડે દબાવવામાં આવે ત્યારે માત્ર આકાર બદલાય છે। પ્રશ્ન ત્રીજો, ખાલી જગ્યા પૂરવાની છે। પહેલામાં શું કહે છે? કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર ખાલી જગ્યા લગાડવું પડે છે, તો કે બળ આવશે। બીજો, એક વિદ્યુત ભારિક પદાર્થ વિદ્યુત ભાર રહિત પદાર્થોને પોતાની તરફ ખાલી જગ્યા છે, તો કે આકર્ષે। ત્રીજો, સામાન ભરેલી ટ્રોલીને ગતિ કરાવવા માટે આપણને ખાલી જગ્યા પડે, તો કે ખેંચવી અથવા ધકેલવી પડે। ચોથો, એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને ખાલી જગ્યા છે, તો કે અપાકર્ષે છે। પ્રશ્ન 4, એક તીરંદાજ લક્ષ્ય તરફ નિશાન તાકવા માટે પોતાના ધનુષ્યની શું કહે છે પણછડને ખેંચે છે, પછી તે બાણ છોડે છે, જે લક્ષ્ય તરફ ગતિ શરૂ કરે છે। આ માહિતીને આધારે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને નીચેના વિધાનો ખાલી જગ્યામાં પૂરવાના છે। પહેલો છે કે ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ લગાડે છે કે જેના કારણે તેના ખાલી જગ્યામાં ફેરફાર થાય છે, તો કે આકારમાં ફેરફાર થાય છે। બીજો, ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલ બળ એ ખાલી જગ્યા બળનું ઉદાહરણ છે, તો કે સ્નાયુ બળનું ઉદાહરણ છે। ત્રીજો, બાળની ગતિની અવસ્થા બદલાવા માટે જવાબદાર તેના પ્રકાર એ ખાલી જગ્યા બળનું ઉદાહરણ છે, તો કે સંપર્ક બળનું। ચોથો, જ્યારે બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતા બળો ખાલી જગ્યાને કારણે અને હવાના ખાલી જગ્યાને કારણે હોય છે, તો કે ગુરુત્વને કારણે અને હવાના ઘર્ષણને કારણે। પ્રશ્ન 5, નીચેની પરિસ્થિતિઓમાં બળ લગાડનાર તથા જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય તેને ઓળખો। દરેક પરિસ્થિતિમાં જે પ્રકારે બળની અસર હોય છે તે પણ બતાવો। ચલો, પહેલું છે કે રસ કાઢવા માટે લીંબુના ટુકડાઓનો આંગળીઓ વડે દબાવવા, પછી બીજું ટૂથપેસ્ટની ટ્યુબમાંથી પેસ્ટ કાઢવી, ત્રીજું દિવાલમાંથી જડેલા એક હૂકથી લટકાવેલા સ્પ્રિંગના બીજા છેડાને લટકાવેલું વજન, ચોથું ઊંચો કૂદકો લગાવતી વખતે એક ખેલાડી દ્વારા એક નિશ્ચિત ઊંચાઈએ અવરોધ પાર કરવો। ઓકે, આટલા હોય છે। તો લઈશું વિવિધ પરિસ્થિતિઓ આ રીતે છે, પહેલી, બીજી, ત્રીજી। બળ લગાડનાર તો કે આંગળીઓ છે, વસ્તુ જેના પર બળ લગાડે છે તે તો કે લીંબુનો ટુકડો। બળની દેખાતી અસર તો કે લીંબુના ટુકડાનો આકાર બદલતા તેમાંથી રસ બહાર નીકળે છે। બીજો લઈશું બળ લગાડવામાં તો કે આંગળીઓ, ટૂથપેસ્ટની ટ્યુબ, વસ્તુ જેના પર બળ લગાડે છે। પછી ત્રીજામાં આવશે કોષ્ટકમાં ટૂથપેસ્ટ ટ્યુબનો આકાર બદલાય છે અને પેસ્ટ બહાર આવે છે। ત્રીજું, લટકાવેલું વજન તો કે સ્પ્રિંગ, એટલે કે સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય છે। ચોથામાં લખીશું ખેલાડીના સ્નાયુ તો કે જમીન, એટલે કે ખેલાડીની ગતિની અવસ્થા બદલાય છે। પ્રશ્ન 6 શું કહે છે? એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે, હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે? તો કે લુહાર દ્વારા હથોડો મારવાને કારણે લાગતા બળને લીધે લોખંડના ટુકડાનો આકાર બદલાય છે। પ્રશ્ન 7, એક ફૂલાવેલા ફુગ્ગાને સિન્થેટિક કાપડના એક ટુકડા વડે ઘસીને એક દિવાલ પર દબાવવામાં આવ્યો, એવું જોવા મળ્યું કે ફુગ્ગો દિવાલ સાથે ચોંટી જાય છે। દિવાલ અને ફુગ્ગા વચ્ચે થતા આકર્ષણ માટે કયું બળ જવાબદાર છે? તો કે સ્થિત વિદ્યુત બળ જવાબદાર છે। 8માં લઈશું, તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલી છે, ડોલ પર લાગતા બળોના નામ જણાવો। ડોલ પર લાગતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તેની ચર્ચા કરો। તો કે ડોલ પર લાગતા બળો સ્નાયુ બળ અને ગુરુત્વાકર્ષણ બળ। તો કે હવે સ્નાયુ બળ ડોલ પર ઉધ્વ દિશામાં લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે, બંનેના મૂલ્યો સમાન છે। આમ ડોલ પર લાગતા બળો ઉપરોક્ત બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તેથી તેમનું પરિણામી બળ શૂન્ય છે, તેથી ડોલની ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી। પ્રશ્ન 9, કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટને ઉપર તરફ પ્રક્ષેપિત કરવામાં આવ્યું। પ્રક્ષેપણ સ્થાન
એટલે કે લોન્ચ પરથી છોડવાના તરત જ બાદ રોકેટ પર લાગતા 2 બળોના નામ જણાવો. તો પહેલું આવશે ગુરુત્વાકર્ષણ બળ કે જે રોકેટ પર અધો દિશામાં પૃથ્વીને કેન્દ્ર તરફ લાગે છે. બીજું આવશે હવાનું ઘર્ષણ બળ જે રોકેટની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. પ્રશ્ન 10 લઈશું. જ્યારે પાણીમાં ડૂબાડેલી નોઝલવાળા ડ્રોપરના ફૂલેલા ભાગને દબાવવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં રહેલી હવા પરપોટા રૂપે બહાર નીકળતી જોવા મળે છે. જ્યારે ફૂલેલા ભાગ પરથી લગાડેલું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં પાણી ભરાય છે. તો ડ્રોપરમાં પાણી ચડવાનું કારણ ખાલી જગ્યા છે. તો કે પાણીનું દબાણ, તો કે પૃથ્વીનું ગુરુત્વ અને રબરનો શું કહે છે બલ્બનો આકાર કે વાતાવરણનું દબાણ. તો ચારમાંથી કયું આવશે? તો કે વાતાવરણનું દબાણ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.